સુરત એબીવીપીના કાર્યકરો સામે એમટીબી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ દ્વારા પોલીસ ફરિયાદની માંગ કરવામાં આવતા શિક્ષણ જગતમાં હાહાકાર મચી ગયો છે। આ મામલે ઉમરા પોલીસ મથકમાં લેખિતમાં અરજી પણ આપી હોવાનું જાણવા મળ્યું હતું। ઇન્ચાર્જ પ્રિન્સિપલના આક્ષેપોને એબીવીપીના કાર્યકરોએ પાયાવિહોણા ગણાવ્યા હતા। સુરત એબીવીપીના કાર્યકરોએ નિવેદન આપી ઇન્ચાર્જ પ્રિન્સિપલ પોતાનો બચાવ કરી રહ્યા છે। 8 કલાક ગોંધી નાખવાની વાત ખોટી છે। પોલીસ પણ ત્યાં હાજર હતી, પાણી પીવા નથી દીધું, દવા નથી લેવા દીધી જેવા આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા। ઇન્ચાર્જ પ્રિન્સિપલ ઓફિસના સીસીટીવી ચેક કરવામાં આવે અને પોલીસ તપાસમાં જે સત્ય હકીકત બહાર આવે તે એબીવીપીને સ્વીકાર્ય છે તેમ જણાવી આ વિદ્યાર્થીઓના હિત માટેની લડાઈ હતી। 135 સીટ સામે એમટીબી કોલેજ દ્વારા 8000 કોલ લેટર મોકલવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે તેવી માંગ સાથેની આ રજૂઆત હતી। ઇન્ચાર્જ પ્રિન્સિપલ રુદ્રેશ વ્યાસે ક્લાર્ક સહિત 9 લોકો વિરુદ્ધ અરજી આપી છે। ઉમરા પોલીસ મથકમાં અરજી આપવામાં આવતા જ્યાં પોલીસ ફરિયાદ નોંધવાની પણ માંગ કરી છે। જોકે હાલ તો શિક્ષણ જગતમાં સમગ્ર મામલે હાહાકાર મચી ગયો છે।